जय श्री कृष्ण। राधे राधे। मित्रों, चौथा अध्यायना 15मा श्लोकमां भगवान कृष्णએ अर्जुनने वात करी के जे कर्म करवानी हूँ तने वात करूँ छूं ए पूर्वे ही मुमुक्षुभिः पूर्वना समयमां जे लोको कल्याणनी इच्छावाळा मुमुक्षु होय छे एवं ज्ञात्वा कृतम कर्म आ प्रमाणे जाणीने तेमणे कर्म कर्युं छे અને હવે જે પૂર્વજોએ સદાકાળથી જે કર્મ કરતા આવ્યા છે એ કર્મને હવે તારે કરવું જોઈએ। જે સદાકાળથી થતું આવ્યું છે એ કર્મ હવે તારે કરવું જોઈએ। તસ્માત તત્વમ કુરુ કર્મ, તેથી તું પણ એ કર્મ કર જે પૂર્વજોએ કર્યું છે। હવે પૂર્વજોમાં આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણએ એવા મુમુક્ષુઓના નામ પણ આપ્યા હતા સમજણ માટે। જનક આદય, જનક વગેરે રાજાઓ। આ ઉપરાંત સૂર્ય છે, એમણે મનુને આપ્યું, મનુએ ઇક્ષ્વાકુને આપ્યું, અને આ બધા એવા શ્રેષ્ઠ રાજવીઓ છે જેમણે કર્મ કર્યું। અને હવે ભગવાન કર્મ અને અકર્મની ચર્ચામાં આગળ વધારે છે। મિત્રો, ઘણી વખત આપણે સમજી જ ન શકીએ કે ખરેખર આપણા માટે શ્રેષ્ઠ શું છે, સારું શું છે। પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે આપણે આ પુણ્ય માટે કરીએ છીએ, પણ ખરેખર એ પાપ માટે થઈ જતું હોય। ઘણી વખત આપણને એમ થાય કે આનાથી પાપ લાગશે અને એ પુણ્ય આપનારું નીવડતું હોય છે। ચોથા અધ્યાયના 16મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયઃ અપિ અત્ર મોહિતાઃ તત તે કર્મ પ્રવક્ષ્યામિ યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત। ભગવાને આ શ્લોકમાં વચન આપ્યું છે કે તત તે કર્મ પ્રવક્ષ્યામિ। હવે ભગવાન શું કહે છે કે તું કોઈ પણ વસ્તુ કરે ને એમની પહેલા ઘણા લોકો એવું સમજતા હોય કે આપણે જાણી લઈએ કે આમ છે તેમ છે, પણ એમ જાણવું સહેલું નથી। ભગવાને એ વાત કરી કે કિમ કર્મ કિમ અકર્મ। કિમ કર્મ, કર્મ શું છે, કિમ અકર્મ અને અકર્મ શું છે, ઇતિ એમ અત્ર એટલે અહીં આ વિષયમાં કવયઃ અપિ મોહિતાઃ। કવયઃ એટલે બુદ્ધિશાળી પુરુષો, વિદ્વાન વ્યક્તિઓ, અપિ એટલે પણ, અત્ર એટલે આ વિષયમાં, મોહિતાઃ એટલે મોહિત થઈ જાય છે। બુદ્ધિશાળી વ્યક્તિઓ છે, જે વિદ્વાન વ્યક્તિઓ છે ને એ પણ નથી સમજી શકતા કે કર્મ શું છે અને અકર્મ શું છે। હવે જે કંઈ ચર્ચાઓ આગળ ચાલવાની છે ને મિત્રો, ખરેખર તો ઘણા લોકો શું કહે છે કે ગીતાજી 3 ભાગમાં વહેંચાયેલા છે। પહેલાથી 6થો અધ્યાય કર્મયોગ છે, એટલે કે કર્મની જ ચર્ચા છે। પછી 6 થી 12 સુધી એટલે કે 7 થી 12 સુધી ભક્તિની ચર્ચા છે, અને 13 થી 18 સુધી જ્ઞાનની ચર્ચા છે। પણ એ ત્રણેય ચર્ચાની અંદર શું છે, કર્મ છે। ચર્ચા છે એ વાત સાચી। પહેલા 6 અધ્યાયમાં ભગવાન એમ કહે છે તું કર્મને કર્મથી સમજ। પછી 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી ભગવાન એમ કહે છે હવે તું કર્મને ભક્તિથી સમજ। અને 13 થી 18માં એમ કહે છે હવે તું એને જ્ઞાનથી સમજ। બાકી પહેલા અધ્યાયથી ચાલુ કરીને 18 અધ્યાય સુધી કર્મની જ વાત આવશે છેક સુધી, પણ ત્રણેયના રસ્તાઓ છે ને એ જુદી જુદી રીતે છે। હવે ભગવાન અહીંયા બીજી લીટીમાં શું કહે છે કે તત તે કર્મ પ્રવક્ષ્યામિ। તત કર્મ, તે કર્મ તત્વ, તે એટલે તને, પ્રવક્ષ્યામિ એટલે હું સમ્યક રીતે કહીશ, હું તને કહીશ એમ। યત જ્ઞાત્વા જે જાણીને મોક્ષ્યસી અશુભાત, અશુભમાંથી મોક્ષ્યસે તને મુક્તિ મળશે, તું મુક્ત થઈ જઈશ, તારો જે કાંઈ અશુભ છે એમાંથી તને મોક્ષ મળી જશે। કર્મ શું છે, અકર્મ શું છે એ બાબતમાં આ વિષયમાં અહીં એટલે કે આ વિષયમાં બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ મોહિત થઈ જાય છે। તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે કહીશ, યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત, જે જાણીને તું અશુભમાંથી મુક્તિ પ્રાપ્ત કરીશ। હવે ભગવાને સૌથી પહેલા વાત કરી કિમ કર્મ।
કર્મ શું છે? હવે સાધારણ રીતે મનુષ્યનું શું માનવું હોય છે? બને ત્યાં સુધી સામાન્ય રીતે દરેક મનુષ્ય એવું માનતા હોય છે કે શરીરથી, ઇન્દ્રિયોથી જે કંઈ કર્મો આપણે કરીએ છીએ, જે કંઈ ક્રિયાઓ કરીએ છીએ ને એમને કર્મ કહેવાય. જે શરીરથી કરીએ છીએ, જે ઇન્દ્રિયોથી, પછી 10 ઇન્દ્રિયો એમાં આવી ગઈ. હું ખાલી માત્ર સૂતો જોઉં છું તો જોવાનું કર્મ છે અને એ મારે આંખરૂપી ઇન્દ્રિય કરે છે. હું કંઈક હાથ હલાવું છું તો એ મારી કર્મેન્દ્રિય છે. હું ચાલું છું તો એ પગ છે, એ પણ કર્મેન્દ્રિય છે. એટલે શરીર અને ઇન્દ્રિયોથી જે કંઈ ક્રિયાઓ થાય છે એને આપણે કર્મ માનતા હોઈએ છીએ. અને તે જો બંધ થઈ જાય, શરીર અને ઇન્દ્રિયો ક્રિયા કરવાનું બંધ કરી દે તો આપણે શું એને માની બેસીએ છીએ? અકર્મ માનીએ છીએ. ભગવાન કહે છે ના, એવું ન હોય યાર. કર્મ અને અકર્મ આવી રીતે ન હોઈ શકે. ભગવાનની દ્રષ્ટિએ શરીર, પછી વાણી, ત્યાર પછી મન અને ઇન્દ્રિયો, આમનાથી જે ક્રિયાઓ, જે કંઈ ક્રિયા થાય છે ને એ બધાને ભગવાન કર્મ ગણે છે. હવે આપણે શું ગણીએ છીએ? શરીર અને ઇન્દ્રિયો જે ક્રિયાઓ કરે છે ને તેને કર્મ ગણીએ છીએ, અને એ ક્રિયાઓ જો બંધ થઈ જાય તો એને આપણે અકર્મ કહી દઈએ છીએ. ભગવાન કહે છે શરીર, વાણી, વાંગ, પછી મન છે, અને ઇન્દ્રિયાણી અને ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો, આ જે કાંઈ બધાથી જે ક્રિયાઓ થાય છે ને એ બધી કર્મ છે. ટૂંકમાં મનથી થતી ક્રિયા, ખાલી વાણીથી, જો કે વાણીથી એટલે એ તો કર્મેન્દ્રિય જ થઈ, પણ વાણીથી થતી ક્રિયા છે ને એ પણ કર્મ જ છે. હવે નિયમ એવો છે મિત્રો કે તમારું જે કંઈ કર્મ તમારું થાય છે ને એ કર્મ પ્રત્યેની તમારી ભાવનાઓ જેવી હોય છે ને એ ભાવના પ્રમાણે કર્મની સંજ્ઞાઓ બદલાઈ જાય છે. સંજ્ઞા એટલે એનું નામ બદલાઈ જાય છે. તમે કેવી ભાવનાથી કર્મ કરી રહ્યા છો એ પ્રમાણે તમારું કર્મ છે ને એ સંજ્ઞાઓ બદલે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ કોઈ દેવી માતાનું પૂજન કરે છે, પૂજન કરી રહ્યા છે. હવે સ્વરૂપની દ્રષ્ટિએ આપણને આ સાત્વિક કર્મ લાગે છે. કોઈ આરતી ઉતારે છે, પૂજન કરે છે અથવા મંત્રોચ્ચાર કરે છે, સ્વરૂપની દ્રષ્ટિએ કેવું છે? આ સાત્વિક રીતે દેખાતું કર્મ છે. પણ જો એ પૂજા કરવા વાળાની કોઈ કામના પૂર્તિ માટે એણે અગાઉથી નક્કી કર્યું હોય કે જો મને આવું થશે, આ થાય, એના માટે હું પૂજન કરું છું, જો તે કામના પૂર્તિ માટે પૂજન થતું હશે ને તો એનું એ કર્મ કેવું થઈ જશે? રાજસ કર્મ થઈ જશે. તમારી ભાવના પ્રમાણે કર્મ તમારી સંજ્ઞાઓ, પોતાની સંજ્ઞાઓ બદલે છે. તમારી ભાવનાઓ બદલે તો કર્મ એમની સંજ્ઞાઓ બદલે છે. હવે માની લ્યો કે કોઈ વ્યક્તિ છે એ કોઈ બીજા વ્યક્તિના નાશ માટે થઈને દેવી માનું અત્યારે પૂજન કરે છે, યજ્ઞ કરી રહ્યો છે, દેવીઓના નામનો જાપ કરે છે, પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે છે. જો એ કોઈના નાશ માટે કરી રહ્યો છે ને તો એ તમારું કર્મ છે ને તામસ કર્મ થઈ જશે, કેમ કે તમારી ભાવના એવી છે. બીજું મિત્રો, કોઈ પણ કર્મ જ્યારે થાય છે એ કર્મમાંથી તમે મમત્વને કાઢી નાખો. મમતા છે, તમારી કામનાઓ છે અને તમારી આસક્તિ છે, એમના વગરનું જો તમે કોઈ કર્મ કરો ને તો એ કર્મને અકર્મ કહેવાય. શરીર અને ઇન્દ્રિયોને બંધ કરી દેવું એ અકર્મ નથી. કર્મ કરતા રહેવાનું, પણ જે તમે કર્મ કરો છો એ કર્મમાંથી તમે તમારી મમતા, તમારી આસક્તિ અને તમે તમારા કામનાઓને દૂર કરી દો. કામના રહિત, નિષ્કામ ભાવે પરોપકાર માટે તમારું જો કર્મ થાય ને તો એ કર્મ છે ને એ અકર્મ બની જાય. બાહ્ય સ્વરૂપથી આપણને કોઈ દિવસ ક્યાંય સમજાતું જ નથી. ભગવાન પોતે કહે છે કે કિમ કર્મ કિમ અકર્મ ઇતિ અત્રે કવયઃ અપી મોહિતઃ. આ વિષયમાં કવિઓ એટલે કે વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે કે કર્મ શું છે અને અકર્મ શું છે એ વિચારવામાં વિદ્વાનો પણ થાપ ખાઈ જાય છે. એ પણ નથી નક્કી કરી શકતા કે આમાં કર્મ શું છે ને અકર્મ. તમે વિચારો તો ખરા, અર્જુને પહેલા અધ્યાયમાં એવું કીધું કે જો હું આ કર્મ કરીશ, યુદ્ધરૂપી કર્મ કરીશ,
તો શું થશે? વર્ણશંકર બનાવનારો થશે, વર્ણશંકર પ્રજા પેદા થશે. અને એ જ વાત ભગવાન કૃષ્ણએ એ કીધું કે જો તું યુદ્ધ નહીં કરે ને તો વર્ણશંકર પેદા થશે. જો બેયના મત તદ્દન વિરોધી છે અને બે બુદ્ધિશાળી છે, બે વિદ્વાન છે, એટલે ભગવાન કહે છે કવયઃ અપી અત્ર મોહિતા. જો કે ભગવાને તો એમનો સાચો જ મત આપ્યો હશે. અહીં કવિઓ પણ, વિદ્વાનો પણ છે કેવા થઈ જાય છે? મોહિત થઈ જાય છે. હવે તે જેમને કર્મ માને છે ને, તે કર્મના મુખ્ય રીતે ત્રણ આપણે એમના ભાગ પાડી શકીએ કર્મના. દાખલા તરીકે કર્મ, અકર્મ અને વિકર્મ, આ ત્રણ. હવે પછીની ચર્ચાઓ વિકર્મ ઉપર ચાલશે. અને કર્મ, અકર્મ અને વિકર્મ 19મા શ્લોકથી ચાલુ થયેલું, ખરેખર તો 17મા શ્લોકથી ચાલુ થયેલું છેક 23મા શ્લોક સુધી આ કર્મ અકર્મની ચર્ચા ચાલશે. પછી વિકર્મની ચર્ચા થવાની છે. ભગવાન પછી ચર્ચા કરવાના. હવે કર્મના ત્રણ આપણે પેટા વિભાગમાં લઈએ તો કર્મ છે, અકર્મ છે અને વિકર્મ છે. અને એ પણ વિકર્મ પણ હોઈ શકે. ઘણી વખત શું છે, કર્મ છે ને એ તમારું અકર્મ પણ હોઈ શકે, ઘણી વખત કર્મ તમારું વિકર્મ પણ હોય. હવે એમનાથી મુક્ત થવા ભગવાન પોતે શું કહે છે? તત્તે કર્મ પ્રવિક્ષ્યામિ. હું પોતે વિવેચન કરીશ કે કોને કર્મ કહેવાય, કોને અકર્મ કહેવાય અને કોને વિકર્મ કહેવાય. શું કામે હું પોતે કરીશ? કેમ કે તને ખબર નહીં હોય તો તું કોની પાસે જઈશ? બુદ્ધિશાળી પાસે જઈશ. અને બુદ્ધિશાળી વ્યક્તિઓ કવયઃ અપી અત્ર મોહિતાઃ. આ બાબતમાં, કર્મ અને અકર્મની બાબતમાં કવયઃ બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ મોહિત થઈ ગયેલા છે. એ પણ મોહિત છે, માટે એ પણ તને સમજાવી છે. બીજું, નિર્લિપ્તતાથી કર્મ કરવું કે ન કરવું તે અકર્મ જ છે. બીજું મિત્ર, કોઈ પણ મનુષ્ય છે કર્મ તો કરવાનો જ, કર્મ કર્યા વિના તો રહી નથી શકવાનો. બીજું, હવે જો એ કર્મની અંદર ફસાય નહીં, એટલે કે કર્મ છે મમતાથી, આસક્તિથી અને કામનાથી, આ ત્રણથી રહિત જો એ કોઈ કર્મ કરે ને તો એ નિર્લિપ્ત કર્મ કહેવાય. ભગવાન સૂર્ય આખી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે છે પણ કોઈનાથી લેપિત નથી થતા, લિપ્ત નથી થતા. એવી રીતે જો તમે કર્મ કરો કે ન કરો એ અકર્મ જ છે. કર્મની જે બે મુખ્ય શરતો છે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. અર્જુન પહેલા કર્મને પ્રવૃત્ત થવા માટે યુદ્ધ મેદાનમાં આવ્યો. ભગવાનને કીધું સેનૈઃ ઉભયોઃ સ્થાપય મે રથઃ. ભગવાને રથ પણ સ્થાય, પણ ભગવાને એક શબ્દ કીધું કુરુની ઇવ પશ્ય. આ કુરુવંશીઓને તું જો. અને અર્જુનમાં જે પછી મોહ જાગૃત થયો અને અર્જુન શું કરે છે? કર્મમાંથી નિવૃત્ત થવાની તૈયારી. પણ એ નિવૃત્ત ભગવાને ત્યાં ચોખવટ કરી કે રાગ દ્વેષ, રાગને કારણે તું પ્રવૃત્ત થા અને દ્વેષને કારણે તું નિવૃત્ત થાય, ન ચાલે. નિર્લિપ્તતાથી તું પ્રવૃત્તિ કર કે નિવૃત્તિ કર, બંને અકર્મ જ છે. એમનું તને ફળ કાંઈ મળશે જ નહીં. તું કર્મ ન કરતોય કાંઈ નહીં અને કર્મ કરતોય ભલે, પણ કેવાથી કરવાનું છે? નિર્લિપ્તપણાથી કરવાનું છે. લેપાયા વિના, કર્મના બંધનમાં લેપ લાગ્યા વિના જો તું કર્મ કરી, અને જો કરતા લિપ્ત હોય ને તો પછી એ બંને કર્મ છે એ પછી જો માની લ્યો કે કોઈ કરતા છે એ લેપાણો હોય એમાં, તો એ પ્રવૃત્તિ કરે તોય ભલે અને નિવૃત્ત રહે તો ભલે, એ કર્મ જ છે. એ કદાચ નિવૃત્ત રહે તો પણ કર્મ છે. કેમ કે શું કામે? કેમ કે મનથી તો એ પ્રવૃત્તિ કરી જ રહ્યો છે. અને ભગવાને કર્મને કેટલા કોને કોને કીધા છે? સાધારણ માણસો છે, શરીર અને ઇન્દ્રિયોને ક્રિયાઓને કર્મ કહે છે. ભગવાન કહે છે નહીં, શરીર, વાણી, મન અને ઇન્દ્રિયો આ બધાથી થતી ક્રિયાઓ છે, કેવી છે? કર્મ છે. એટલે ભગવાન કહે છે કે જો લેપાઈને કરેલું કર્મ હોય, પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, બંને કર્મ છે. અને નિર્લિપ્તતાથી જો તું કર્મ કરે કે ન કરે, તું પ્રવૃત્તિ કરે કે નિવૃત્તિ કરે, એ બંને અકર્મ છે. હવે ભગવાન શું કહે છે બીજું કે કિમ અકર્મ ઇતિ. કર્મના બે ભેદ, કર્મ અને અકર્મ. તો અકર્મ શું છે ઇતિ એ પણ તારે જાણવું. કર્મ શું છે, અકર્મ શું છે? તો કર્મના બે ભેદ છે, કર્મ અને અકર્મ. હવે કર્મ છે એ શું આપે છે? તો કે એ કર્મ કરીએ એટલે બંધન મળે છે.
અકર્મથી શું થાય છે તો કે મુક્તિ મળે છે. શું કામ? કેમ કે એમાં તારી આસક્તિ નથી, મમતા નથી, કોઈ કામના નથી અકર્મમાં, એટલે તને મોક્ષ મળી જશે. કેમ કે તને ફળની ઈચ્છા તો છે નહીં. હવે મિત્રો, કર્મનો ત્યાગ છે ને એ અકર્મ નથી. અર્જુન કર્મનો ત્યાગ કરવા માંગે છે કે મારે આ યુદ્ધ નથી કરવું. શું કામ એ ત્યાગ કરવા માંગે છે? મોહને કારણે ત્યાગ કરવા માંગે. શેનાથી ત્યાગ કરવા માંગે છે? મોહને કારણે. મિત્રો, ભગવાન કૃષ્ણએ 18મા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું કે જો તું મોહને કારણે કર્મનો ત્યાગ કરીશ ને તો એ તામસ ત્યાગ હશે તારો. કેવો ત્યાગ છે? તામસ. બીજું, શરીરમાં પડતા દુઃખને કારણે જો તું ત્યાગ કરીશ. અર્જુનના મનમાં મોહ જાગ્યો ને કે મારા પિતા, પુત્રો, મારા ભાઈઓ, મારા સસરા, સાળા, મારા ગુરુજનો, આ બધાને હું કેવી રીતે મારી શકું યાર? અને એ પણ માત્ર આમના માટે રાજ્ય સુખ ભોગે, રાજ્ય અને સુખના ભોગથી. મોહને કારણે જો ત્યાગ કરવામાં આવે તો 18મા અધ્યાયનો 7મો શ્લોક યાદ કરો. તામસ છે. 18મા અધ્યાયના 8મો શ્લોક યાદ કરો કે જો શરીરના કોઈ શું કહીએ છીએ આપણે, શારીરિક ભયથી ત્યાગ કરો કે મારા શરીરને નુકસાની થશે. અર્જુન બીકના માર્યો જો વિયોગ્ય હોત ને, શારીરિક ભયથી કોક મને મારી નાખશે, હાથ પગ કાપી નાખશે, હું ઘાયલ થઈ જઈશ, આવા જો બીકને કારણે તમે કોઈ કર્મ છોડી દો ને તો એ રાજસ ત્યાગ છે. મોહથી છોડો તો તામસ છે, એ ત્યાગ છે તમારો. બીકને, શારીરિક ભયને કારણે છોડો તો રાજસ છે. ભગવાન કૃષ્ણએ 18મા અધ્યાયના 8મા શ્લોકમાં વાત કરી. અને આ બંને કેવા છે? એ તમને કર્મ સાથેનો સંબંધ જોડી રાખે, કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ ન થવા દે, તમને કર્મથી છુટકારો ન આપે. ફળેચ્છા અને આસક્તિનો ત્યાગ થવો જોઈએ. જે કર્મની અંદર ફળેચ્છા અને આસક્તિનો ત્યાગ હોય ને મિત્રો, અને પછી જો કોઈ કર્મ કરવામાં આવે ને તેને સાત્વિક ત્યાગ, સાત્વિક કર્મ કહે છે. અને સાત્વિક ત્યાગ કહે છે 18મા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાન કૃષ્ણે કીધું. 7મા શ્લોકમાં તામસ, 8મા શ્લોકમાં શરીરના ભયથી રાજસ, અને ફળેચ્છા અને આસક્તિના ત્યાગથી કરેલું કર્મ છે. અને એ જે ત્યાગ છે ને એ સાત્વિક ત્યાગ છે. કર્મના ફળને આ પ્રમાણે જો ત્યાગ કરવામાં આવે, ભગવાને 18મા અધ્યાયના 9મા શ્લોકમાં. બીજું, કર્મથી સંબંધ વિચ્છેદ થવો જોઈએ, કર્મ નો છૂટવો. જો તમે કર્મથી સંબંધ વિચ્છેદ થાય, આ કર્મ જે કંઈ કર્યું છે એ મેં શેનાથી કર્યું છે? મારા શરીરથી કર્યું છે, ઇન્દ્રિયોથી કર્યું છે, મનથી કર્યું છે, વાણીથી કર્યું, આંખોથી કર્યું, જેનાથી કર્યું એ બધું મને ક્યાંથી મળ્યું છે? સંસારમાંથી મળ્યું છે. અને મેં અત્યારે કોના માટે કર્યું છે? સંસાર માટે કર્યું છે. સંસારનું હતું ને મેં સંસારને આપી દીધું, તો એમાં મારે શું? આમ કર્તૃત્વપણાનો ભાવ છે ને જતો રહીએ ને, જ્યારે કર્તૃત્વપણાનો ભાવ જતો રહીએ ને એટલે ફળની ઈચ્છા જતી રહે. કેમ કે મેં તો કર્યું જ નથી, તો મને ફળ લેવાની ઈચ્છા શું કામ હોય? કોઈ બીજો વિદ્યાર્થી પરીક્ષામાં બેસી અને પરીક્ષા આપે તો પછી હું પાસ થવાની કેવી રીતે આશા રાખી શકું? કેમ કે મેં તો પરીક્ષા જ નથી આપી. તો ફળેચ્છા છે એ જતી રહે, ફળેચ્છા અને આસક્તિનો ત્યાગ કરે, સાત્વિક થયું. અને એ કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ કરાવે. કર્મમાંથી મળતા ફળ છે એમને જોઈતા નથી, અથવા એમની ઈચ્છાથી એણે કર્યું નથી, તો પાછળ શું વધે છે? પાછળ પરમાત્મા વધે, એમની સાથે એનું મિલન થઈ જાય, એટલે યોગ થવાનો એ કર્મયોગ પાછો સિદ્ધ થઈ જશે. ભગવાને એવું કીધું કે ભાઈ, આ તું યુદ્ધ જે છોડવા માટે તૈયાર થયો છે એ અકર્મ નથી. યુદ્ધ છોડવા માટે, યુદ્ધ છોડી દેવું એ અકર્મ નથી. એ તો તું એનો ત્યાગ કરે છે કે મોહને કારણે કરે છે, રાગને કારણે કરે છે. ભગવાને સ્પષ્ટ કીધું કે અર્જુન, તું આમાં થાપ ખાય એમાં કોઈ મોટી વાત નથી. કવયઃ અપી અત્ર મોહિતઃ. આમાં મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રોના જાણકાર, તમને સમજાવવાવાળા, કથાકારો, વાંચન કરવાવાળા જ્ઞાની લોકો પણ મોહિત થઈ જાય છે કે આ સાચું છે કે ખોટું. આપણે વર્ષો પહેલા એક વાર્તા સાંભળી હતી કે કોઈ એક જંગલમાં ઋષિ છે એ તપશ્ચર્યા કરતા હતા, અને ત્યાંથી કોઈ એક હરણનું બચ્ચું દોડતું દોડતું નીકળ્યું. પાછળ એક શિકારી નીકળ્યો. ત્યાંથી બે રસ્તા પડતા હતા. શિકારીએ ઋષિને પૂછ્યું કે અહીંથી હરણનું બચ્ચું જોયું, હવે શું કરવું? સાચું બોલવું કે ખોટું બોલવું?
શું કરું હું ઋષિ તરીકે? અને ઋષિને એમ થયું કે જો હું સાચા માર્ગે આમને મોકલી દઈશ ને તો એ હરણના બચ્ચાને મારી નાખશે ને પાપનો અધિકારી હું થઈશ. એટલે ઋષિએ શું કીધું, બીજા રસ્તા સામે આંગળી ચીંધી દીધી અને શિકારી ત્યાં ગયો, એમને ન મળ્યું. ઋષિને સંતોષ થયો કે મેં એક હરણના બચ્ચાનો જીવ બચાવ્યો. પણ થોડી જ કલાકો પછી એમને ખબર પડે છે કે શિકારીનો પરિવાર ઘણા દિવસ ત્યાં ભૂખ્યો હતો. શિકાર ન મળવાને કારણે શિકારીએ આત્મહત્યા કરી અને એમના સંતાનો પણ ભૂખ્યા મૃત્યુ પામ્યા. હવે એ ઋષિ વિચારે છે કે ખરેખર મને પાપ લાગ્યું કે પુણ્ય લાગ્યું? કવયઃ અપી અત્ર મોહિતાઃ. કર્મ શું છે? કિમ કર્મ કિમ અકર્મ. એમાં કવયઃ બુદ્ધિશાળીઓ પણ મોહિત થઈ જાય છે. તો પછી સાચું જ્ઞાન કોણ આપે? એમ તો કે જે વર્ષોથી અનુભવી કોઈ કર્મયોગી હોય એ જ્ઞાન આપી શકે. જે કર્મના માર્ગે ચાલી અને જેમણે કર્મયોગ કર્યો છે અને એ અનુભવી પોતાના અનુભવ શેર કરી અને પોતાના જીવનને બીજા સામે રજૂ કરીને જ્ઞાન આપી શકે. અથવા તો કોણ બીજું આપી શકે? અથવા તો ભગવાન પોતે આપી શકે. અને અહીંયા ભગવાને વચન આપ્યું છે કે તત્તે કર્મ પ્રવક્ષ્યામિ. હું તને તે કર્મ કહીશ. તારે સાંભળવું છે ને? તત્ કર્મ, તે કર્મ તત્વ, તે પ્રવક્ષ્યામિ. તે એટલે તને પ્રવક્ષ્યામિ, હું કહીશ. પણ જો પ્ર શબ્દ મૂક્યો છે, સમ્યક રીતે સમજાવીશ, બહુ સારી રીતે તને વાત ગળે ઘૂંટડો ઉતરી જાય એ રીતે સમજાવીશ. બહુ ઉતાવળ પણ એમાં નથી કરવા દેવાની. ભગવાન પ્રતિજ્ઞાબદ્ધ છે. ગીતાજીમાં ઘણી જગ્યાએ ભગવાને જે પ્રતિજ્ઞાઓ લીધી છે ને એમાંની આ એક પ્રતિજ્ઞા છે. હું તને જ્ઞાન આપીશ. પ્રવૃત્તિ કે નિવૃત્તિ, ફળેચ્છા કે આસક્તિનો ત્યાગ એ કર્મ તત્વ છે, એ અકર્મ છે. પ્રવૃત્તિ કે નિવૃત્તિ, તમે પ્રવૃત્ત રહ્યો કે નિવૃત્ત રહ્યો એનાથી કોઈ મતલબ નથી, પણ ફળેચ્છા અને આસક્તિનો ત્યાગ હોવો જોઈએ. તમે પ્રવૃત્ત હોય તો પણ ફળેચ્છા અને આસક્તિ તમારી પ્રવૃત્તિમાં ન હોવી જોઈએ. તમે નિવૃત્ત થઈ જાઓ, તમે કર્મને ન કરો, પણ એમ છતાં પણ તમારામાં કોઈ આસક્તિ ન હોવી જોઈએ, કોઈ ફળની ઈચ્છા ન હોવી જોઈએ. આ જે તમે ત્યાગ કરો છો ને એ સાચા અર્થમાં કર્મ તત્વ છે. બીજા અધ્યાયના 50મા શ્લોકમાં ભગવાને બહુ સારી વાત કરી હતી કે યોગઃ કર્મસુ કૌશલમ. યોગ એટલે કાર્યમાં કુશળતા. અને એ કુશળતા કેવી? કે આ કર્મ તમને બંધનરૂપ ન થવા જોઈએ. એમને એવું કહેવાય કે યોગ એટલે કર્મમાં કુશળતા. અને એમની આગળ પણ એ જ કીધું હતું, સમત્વમ યોગ ઉચ્ચતે. સંભાવ હોવો જોઈએ. ભગવાન કૃષ્ણએ સંભાવની વાત કરતા ત્યાં જ કીધું હતું, બીજા અધ્યાયના 38મા શ્લોકને યાદ કરો કે ન ત્વમ પાપમ અવાપ્સ્યસી. કેવી રીતથી? તું જો આ યુદ્ધરૂપી કર્મ કરીશ ને તો પણ તને પાપ નહીં લાગે, પણ તારે કરવાનું શું? શુભાશુભ લાભાલાભો સમો કૃત્વા યુદ્ધસ્વ યુદ્ધસ્વ. આ બધું એક કરીને તું યુદ્ધમાં જોડાઈ જા. ન ત્વમ પાપમ અવાપ્સ્યસી. તને પાપ નહીં લાગે યાર. કા સંભાવથી કરો. એ સાચું કર્મ તત્વ છે અને આ કોઈ કર્મયોગી કરી શકે અને કાં તો ભગવાન સમજાવી શકે. ભગવાને છેલ્લી વાત કરી કે યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. જે જાણીને આ કર્મ તત્વને જાણીને તું અશુભાત મોક્ષ્યસે, અશુભમાંથી મુક્તિ પ્રાપ્ત કરીશ. મિત્રો, ઈશ્વરમાંથી છૂટો પડેલો આપણો જીવ છે, જીવાત્મા છે, એ શુભ છે અને કર્મરૂપી બંધન પાપ અને પુણ્યમાં એ અશુભની અંદર ફસાઈ ગયો છે. આ કર્મના સાચા તત્વને જાણવાથી આ જીવાત્મા છે ને એ કર્મના બંધનરૂપી અશુભમાંથી મુક્ત થાય છે. એટલે ભગવાન એ વાત કરે છે યત જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. બહુ સરસ મજા કર્મ તત્વની વાત કરી. આમના પછી હવે જે ચર્ચાઓ આવે છે કર્મની, એકથી એક ચડિયાતી છે. અહીંયા શ્લોક કિમ કર્મ કિમ અકર્મ ઇતિ કવયઃ અપી અત્ર મોહિતાઃ તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યચ્ જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.